જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। આજે આપણે બનાવવાના છે ચીલની સબ્જી। તો તેની રેસીપી વિડીયો શરૂ કરીએ। બહુ પહેલાં તમને રિક્વેસ્ટ કરું છું કે તમે અમારી રેસીપી વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લીધું છે ચીલને આપણે કટ કરીને મૂકી દીધું છે। ત્યારબાદ આપણે લઈ લીધું છે કઢાઈની અંદર તેલ મૂકી દીધું છે। તેલને હવે થવા દઈશું ગરમ। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું રાઈ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર એડ કરવાનું છે જીરું એડ કર્યા બાદ તેની અંદર એડ કરીશું હિંગ અને ત્યારબાદ તેની અંદર એડ કરીશું આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો નેક્સ્ટ રેસીપી બનાવી એ તમે કમેન્ટમાં જણાવજો। તો મિત્રો તમે કમેન્ટમાં નથી જણાવતા, પ્લીઝ તમે જણાવતા રહેજો। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે લીલી ડુંગળી। તેને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને થોડી વાર ચડવા દઈશું। તમને અમારા રેસીપી વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરજો। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે ટામેટાની અંદર મીઠું નાખી દઈશું જેથી આપણા ટામેટા જલ્દી કૂક થઈ જાય। ત્યારબાદ તેની અંદર એડ કરીશું હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું। ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું આપણા ચીલને નાખ્યા બાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ચીલની સબ્જી છે એ બહુ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે તેની વાર 5 થી 7 મિનિટ તેને કૂક થવા દઈશું। ત્યારબાદ આપણી ચીલની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણી ચીલની એકદમ સ્વાદિષ્ટ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બેસીશું જમવા। તો જમવા બેસી ગયા। જમવામાં તો આજે ઘણું બધું દેખાઈ રહ્યું છે। આ છે એકદમ મસ્ત અડદની દાળ, આ છે આપણા પરોઠા, આ છે આપણી ચીલની સબ્જી અને ડુંગળી અને આ છે આપણી ડીશ। તો આપણે ટેસ્ટ કરીએ કે આપણી ચીલની સબ્જી કેવી બની છે। તો પહેલાં તમે ટેસ્ટ કરો, પછી હું ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપું કે આપણી ચીલની સબ્જી કેવી બની છે। સાથે ડુંગળી બહુ મસ્ત બની છે। તો મિત્રો અમારી ચીલની રેસીપી વિડીયો અહીં પૂરો થાય છે। તમને અમારી ચીલની સબ્જીની રેસીપી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો અને શેર કરજો અને અમારી રેસીપી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવા વ્લોગ વિડીયોમાં। જય માતાજી।